અને ગાઈસ આજે તો અમે રહ્યા ને ખતરનાક એક પ્રેન્ક કરવાના છે ખબર મ્યુઝિક की વગાડને ખબર ખાલી દીજો કદા हेलो मित्रों गुड मॉर्निंग स्वागत है તમારું એક મારા નવા વ્લોગ ની અંદર અને ગાઈસ આજે તો અમે રહ્યા ને ખતરનાક એક પ્રેન્ક કરવાના છે અને ગાઈસ આજે અમે રાતે એક વિડિયો શૂટ કરીએ કેમ કે ખબર છે કેમ કે ગાઈસ આજે કિરણ વન ઉપર એક આપણે પ્રેન્ક વિડિયો શૂટ કરવાનો હોય અને અત્યારે છે કે જે ખબર છે આપણા મામનતા ગયા છે અશોક પૈંતા ગયા છે મતલબ અશોક નતા ગયા છે એટલે એમ કે આજ મારો વિચાર એવો કે એમને ડરાવી અને કંઈક આમ અજીબ કરે કે કિરણ બોન રહ્યા આમ બી જાય એટલે અત્યારે તો અહીંયા જીયા હે કે નહીં જીયા અશોકને પહેલાં ફોન કરીએ અને પૂછી જોઉં કેમ કે હજુ મને એટલે પાકે ખબર નહીં કે જીયા કે નહીં એમ કે અચાનક આવી જાય તો લોચા પડશે એટલે પહેલાં ફોન કરી જોઉં હલો શું કરે અશોક કરે હેલા કિરણને મારબાને અહીંયા આવ્યા બેહવા અહીંયા બેઠા હે એ સારું અહીંયા કને જ બેઠા હે ને એ સારું ભલે હો એ સારું तो गाइस હવે તો ફાઇનલી આપણને ખબર પડી ગઈ કે કિરણ બોન્ડિંગ હે અને અત્યારે કોણ કોણ હે ખબર હે હું અને રોહિત ગાઈસ આ બોલે છે વીરો હતા હું અને રોહિત ને બે જણા આવ્યા છે બરાબર વિડિયો બનાવવા માટે કિરણ બોન વીરો હા એ મજા આવી જશે હાલો ગાઈસ અને ગાઈસ અત્યારે રહ્યો ને અમે આ ઘરમાં આવી ગયા રોહિત ને હું અને રહ્યો ને કિરણ બોને હાકરો ને અને રહ્યો ચીવી ને ખબર મ્યુઝિક की વગાડને ખબર ખાલી દીજો કદા કિરણ બોને આવી રીતના બીવરાવવાના હોય મારા તો ચિંતા છે નહીં હવે આવતા હશે કેમ કે અત્યારે કેટલા ખાલી વાગ્યા ખબર એટલે આમ જોઈ લો 9 વાગે 49 મિનિટ જેવું આસપાસ થયું 9 એટલે 10 વાગ્યા હવે આવશે એટલે ઘડી વાટ જોઈએ હવે ગાઈસ અત્યારે અમે રહ્યો ને હાવ બહાર આવ્યા હી અને કિરણ બોન આવતા એવું લાગે જોઈએ બોલે નામ એમ કે વર્તાતું નહીં રહ્યો ને રોહિત તારે હું કરું ખબર કિરણ બોન આવે ને એટલે તારે એમ કહું કે કિરણ બોન હેડો ઓલા ઘરમાં મ્યુલ હાકરે મ્યુલ હાકરે મ્યુલ હાકરે અહીંયા કે એરીથિંગ આને ગાઈસ આને વીક કેવી લાગે હું ઓકે તો તારી કરજે કિરણ બોને લઈને આવજે અને ગાઈસ હવે હું અહીંયા કને એક એવી મ્યુઝિક વગાડીશ ને કે કિરણ બોન બી જાય તું લઈને આવ્યો ઓકે કિરણ બોને કે ઓલા કને એડિટિંગ કરે છે किरण हेल में हाक रहे म्यूजिक ए ओला कने एडिटिंग करे कोला करवा तू के पण तू है ने से खबर मेहो मेहो आ मेहो मेहो आ मेहो પ્રેન્ક થઈ ગયા પ્રેન્ક થઈ ગયા રોહિત આપણે કેવા બીવરાયા ખતરનાક હવે તો જોરદાર પ્રેન્ક છે ભાઈ અમે આ વિડીયો ખાલી એક મનોરંજન માટે બનાવ્યો હતો કેમ કે આની અંદર અમે નહીં કોઈ નુકસાન પહોંચાડે એવો બનાવ્યો કે નહીં અમે આવું ખતરનાક બનાવ્યો આ તો એક જાતનો મજાક ઓલો વિડીયો બનાવ્યો હતો એમ કે અમે રહ્યો ને આવો તમારે કેમ કે આવો પ્રેન્ક કરવો નહીં કેમ કે આની અંદર રહ્યો ને બહુ ખતરનાક પણ થઈ શકે છે એટલે તમારે આવું કરવું નહીં આ તો અમે રહ્યો ને ફૂલ સેફટી સાથે વિડીયો બનાવ્યો હતો તો તમારે આવું ઘર પર ટ્રાય કરવું નહીં કેમ કે અમને ખબર હતી કે આ પ્રેન્ક છે એટલે કિરણ મને બીવરાયા હતા ખાલી તો ગાઈસ અત્યારે બધા શું ગયા હું ડાયરેક્ટ તમને કાલ સવારમાં જ મળું હાલો મિત્રો યાર આપણે કેટલા વાગે ઉઠી ગયા ખબર તો 5 વાગે 28 મિનિટ ઉઠ્યા ખાલી આમ જોઈ લો અને હાજરીનો મસ્તી કરો સવારમાં ઉઠ્યા ખાલી આમ જોઈ લો અને અત્યારે મને ધીરે કેમ બોલવું પડે ખબર કેમ કે પપ્પાને બધા સૂતા ને તાણે બહુ બોલાય સાનું બોલું જો કે મસ્તી કરવાનું મોસમ અત્યારે ગાઈસ હવે જોઈ લો આપણે કિરણ બોને ઉઠી ગયા ની તરત વારવાર લાગી ગઈ છે અને ગાઈસ આ તો મારે 3 થી 4 કલાકની ઘોંઘ પૂરી થઈ છે એટલે મારો વિચાર એવો હોય કે આ તો ઘરે થઈને સુઈ જવું પણ રહ્યું ને થોડીક ભૂખ લાગી ખાઈ બહીને હું બહાર રોટલી કરે ને પછી હું ખાઈ બહીને અને આજ બનાવી ખીચડી આજ કંઈ બીજું કંઈ નહીં ખાવાનું આમાં શું હોય કોથમીર તો ફિનાલ કઈ હવે મેં અત્યારે ખાઈ લીધું હોય અને કઈ અત્યારે પપ્પાને મને એક કામ હું અત્યારે ખબર કે આ રેતી રહી ને ટોટલ હારવાની કે એટલે તો ટોટલ નહીં હારવાની એમ કે જેટલી હુક્કી ગોરે ફરતી મેં હુક્કી કાઢી છે ને એ બધી રેતી સારી ના નાખવાની હે એમ કે બીજી લીલી તો એટલે સરાશે નહીં પણ જેટલી સરાય એટલે તો સારું ને કેમ કે આ તો આને જ પડી રહેશે આજ
અત્યારે મેં રહ્યો ને કેટલી રેત સારી નાખી ખબર હે આ થોડી ઘણી મેં રેત સારી નાખી અને અત્યારે કિરણ બોન ના બીજું કોણ હે અને દાળિયા ને દાળી કેવી હે ખબર હે ખાલી આમ જોઈ લે એ આ દાળી હે એમની હે ને અને બે એક બકરી 2 રૂપિયા લે હે બસ સારા સારા આમને થોડા ભાઈ અત્યારે કેટલી બધી રેતી હતી અત્યારે કિરણ બોન અને 2 છોકરીઓ કેટલી બધી રેતી સારી નાખી આમ જો મોટો જબરો ઢગલો કરી નાખ્યો ચલો બા ચાંદની બોલાવે શું હે પાપા ડુસિયા બુરે હાજે હે ને ખલેલા ડુસિયા રહે શું ખલેલા વધારે લીધા અને કઈ અત્યારે આપણે ખાવાનું થઈ ગયું ને ખાવામાં આજે શેનું શાક બનાવ્યું હોય રીંગણનું શાક બનાવ્યું આમને તો ખાઈ લીધું અને હું રહ્યો ને અત્યારે બજારમાં ગયો હતો અને અત્યારે આવ્યો હું હજુ ખાવાની મારે બાકી છે તો ગાઈસ અત્યારે છે ને સાંજના વાગ્યા 4:30 અને મેહુલ કેવો હોય છે ખબર હે એટલે કહે છે ને અત્યારે સૂઈ ગયો છે ને એટલે હે ને હું એના સાથે પ્રેન્ક કરવા જઈ રહી છું એને પણ મારી સાથે રાતે પ્રેન્ક કરે છે ને મને બહુ બીવરાઈ હતી અને પ્રેન્ક કેવો છે ખબર હે પપ્પા શું કહો પપ્પા ખાલી ગામમાં જાને એમ કહું હું પણ પપ્પા ખાલી 2 મિનિટ રૂકો મારે એની હંગાતે ને પ્રેન્ક કરો બા લેંબુ ચાંગ્યું મને બોલાવશો અલી પણ યાર એને મને રાતે જે બીવરાઈ હતી તને ખબર પહેલા પછી ગામમાં જાવ તો ગાઈસ લેંબુ મળી ગયું એટલે ગાઈસ ને પ્રેન્ક એવો ને કે જે લેંબુ હાથમાં મારું બતાય ને એ લેંબુ ને કટ કરી અને એના મોઢામાં નાખવાનું પછી જોજો એને કેવું મોઢું કરે મેચ નાખ્યું હોય કઈ ઉપર ચડક્યું હશે શું થયું એટલે મેં તો કઈ નહીં નાખ્યું હાથમાં ના મેં રાતે જે વીરાઈ હતી ના શું હાથમાં શું લેંબુ ચા લેંબુ એમ તો આવશે ને તો લાગી ગયું ગાઈસ તમારા સક્સેસ પ્રેન્ક વા અલા હાથ કહું તેમાં રાતે જે બીવરાઈ હતી પણ તમે લેંબુ ના ખાય તે ના ખાય જ ને લેંબુ દાંતો નથી જાય ક્યાં થાય કડ મને રહ્યું ને કઈ કેટલી વાંક આવતી હતી ખબર બહુ એટલે બહુ વાંક આવતી હતી અત્યારે કેટલા ખબર હું 1 વાગે સુઈ ગયો હતો અત્યારે કેટલા વાગ્યા 5 બોલો 5 વાગે મને ઉઠાડી દીધો માતી હતું કે કઈ આજે 6 વાગે ઉઠી એના બદલે બોલો મને જગાડી દીધો એમ કે રાતે હું જાગ્યો બહુ હતો ને એટલા માટે સુઈ ગયો હતો નકર હું સૂતો નહીં આમ હજી તો મારે રહ્યું ને ચાર્જને ફોનમાં ઠામકું નહીં એટલે ચાર્જ મૂકવાનો બાકી અને ગાઈસ હવે રહ્યું વ્લોગને અહીં જ અંત કરી દઉં તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય પ્રેન્ક ઉપર પ્રેન્ક હતી જો બાય બાય